રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના કોતરી જીએબી સબસ્ટેશનની પાસે મધુવન સોસાયટી ખાતે નવી લિટલ મિલેનિયમ સ્કૂલનો પ્રારંભ થયો છે. વડોદરા શહેરના વિસ્તાર ઘરના આંગણે 2 થી 6 વર્ષના બાળકોને રમતગમત સાથે ભણતર આપવા વડોદરા શહેરના કોતરી સબસ્ટેશનની પાસે મધુવન સોસાયટી ખાતે લિટલ મિલેનિયમ સ્કૂલનો પ્રારંભ થયો, જેનું ઉદ્ઘાટન આજરોજ શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરના હસ્તે કરવામાં આવ્યું. સ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે લિટલ મિલેનિયમના સંચાલક તૃપ્તિ નલાવડી, ટ્વિંકલ ભટ્ટ, નીલોફર વોરા, ગોપાલ રબારી સહિત સ્કૂલના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. લિટલ મિલેનિયમ સ્કૂલમાં પ્લે ગ્રુપ, નર્સરી, કિન્ડરગાર્ટન, ડે કેરની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકના જીવનના પ્રથમ 5 વર્ષ નિર્ણાયક છે, કારણ કે મગજનો 90% વિકાસ આ શરૂઆતના વર્ષોમાં થાય છે. આ રચનાત્મક વર્ષોમાં બાળકની ભાષા, વર્તન, સંદેશા વ્યવહાર, કૌશલ્ય અને મોટર કૌશલ્યનો વિકાસ થાય. લિટલ મિલેનિયમમાં આજથી એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી આ નવા હવે થયેલા લિટલ મિલેનિયમ સ્કૂલની મુલાકાત લેવા શાળાના સંચાલકોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. આપણે લિટલ મિલેનિયમ નામની શાળા ઊભી કરી છે જીઈબી સબસ્ટેશનની પાસે મધુવન સોસાયટીમાં. આજે એનું ઉદ્ઘાટન થયું. આપણા રાજેશ અહિરે સાહેબે એમનું ઉદ્ઘાટન કર્યું છે. અને શાળા બ્રાન્ડ બહુ જૂની છે. શાળા આપણી ભલે નવી છે તો ગોત્રીમાં છે, જરૂરથી આવજો. કયા પ્રકારની જે બાળકોની વ્યવસ્થા છે અને કયા પ્રકારનું ટીચિંગ તો આ શાળામાં આપણે 2 થી 6 વર્ષના બાળકો માટે શાળા છે. તો તમે જે રીતે સમજી શકો છો કે આપણે નર્સરી, જુનિયર, સિનિયર કહીએ એ જ બાળકો માટે આપણી શાળા છે. 4 ક્લાસીસ રહેશે અને જોડે જોડે આપણે ડે કેરની ફેસિલિટી પણ રાખી છે. ડે કેરમાં કયા પ્રકારની સુવિધા આપવામાં આવશે કે ડે કેરમાં તમારે છોકરાનું કમ્પ્લીટ આપણે ધ્યાન રાખીશું. તમે 6 કલાક માટે છોડી જાઓ, 8 કલાક માટે છોડી જાઓ, એમને ખાવાનું હવે તમે ખાવાનું આપો કોઈ વાંધો નથી, પણ અમે ખાવાનુંથી લઈને દૂધનું, એમનું આખી સિક્યોરિટી બધું અમે અહીંયા રાખીશું. બાળકોને કયા પ્રકારનું ટીચિંગ આપવામાં આવશે? આપણું કરિક્યુલમ બહુ જ યુનિક છે. અહીંયા છે ને આપણે એમને શું કહેવાય, મેન્ટલથી લઈને સોશિયલ સુધી, ફાઇનાન્શિયલથી લઈને આપણા આજુબાજુના લોકો જોડે કેવી રીતે વાત કરવાની, કેવી રીતે ભણવાનું, એ બધું આવશે. આમાં ABCD સુધી આપણે પૂરતું રાખેલું નથી આપણું કરિક્યુલમ. વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે અને વડોદરા શહેરમાં હંમેશા તમે જુઓ MS યુનિવર્સિટીથી માંડીને નાની નાની પ્લે ગ્રુપ. આજે આનંદ છે કે ગોત્રી વિસ્તારમાં જીબી સબસ્ટેશનની પાસે અમારા વિસ્તારની અમારા ખાસ મિત્ર છે એવા અને તૃપ્તિબેન નલાવડે, સાથે સાથે અમારા ગોપાલભાઈ, એમને ત્યાં આગળ આજે એક સ્કૂલનું અમે ઇનોગ્રેશન કરી રહ્યા છે. અને સ્કૂલનું નામ છે લિટલ મિલેનિયમ સ્કૂલ, કે જે પ્લેના છોકરાઓ છે. પછી તમે જુઓ છે કે નાના નાના છોકરાઓ વડોદરા શહેરની અંદર જ્યારે પશ્ચિમ વિસ્તાર મને એવું લાગે સૌથી વધારે અગ્રેસર છે અને એજ્યુકેશન માટે એક હબ બનીને વડોદરા શહેર જ્યારે બની રહ્યું છે, ત્યારે ઘરની પાસે પોતાનો દીકરો ઘર જેવું જ એક વાતાવરણ ઊભું કરી તૃપ્તિબેન અગાઉ પણ પોતે આ ટીચિંગ કરેલું છે અને એમનાથી આગળ વધે એવા દરેક લોકો આજે ગોત્રીની આજુબાજુના લોકો આવ્યા હતા અને ખાસ કરીને એમને અભિનંદન આપું છું. સાથે સાથે વિસ્તારના આજુબાજુના વિસ્તારના લોકોને પણ કહું છું, એકવાર તમે જીબી સબસ્ટેશનની પાછળ જજો, ત્યાં મુલાકાત લેજો અને તમને એવું લાગે કે ક્યાં આ છોકરાઓને રમાડવા જોઈએ તો ઘર પાસે, ઘરથી માથી ને મા બાપથી દૂર રહીને પણ ઘરની પાસે જ એક ઘર જેવું વાતાવરણ પ્લે ગ્રુપમાં એમને જે નિર્માણ કર્યું છે, હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ, જે બી બાળકો આવશે એ લોકોને શુભેચ્છા પાઠવું છું. વંદે માતરમ. Subscribe now and press the bell icon. Never miss an update.